હેલો બાળકો, મજામાં કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ, જ્યારે પણ જો ત્યારનો સમય સ્વીકારી લેવો. ફરી વખત આપણે ભેગા થયા ચેપ્ટર નંબર 4 વિશે થોડોક એવો બાકી રહેલો અભ્યાસ કરવા માટે. તો હવે આજે આપણો ટોપિક છે ધોરણ 9 ચેપ્ટર નંબર 4, નામ છે પરમાણુનું બંધારણ અને આપણો ટોપિક છે પરમાણ્વીય દળાંક. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કયા ટોપિક વિશે ચર્ચા કરી હતી? પરમાણ્વીય ક્રમાંક વિશેની ચર્ચા થઈ હતી કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક એટલે શું, અને એના ઉપરથી પરમાણુની અંદર કેવી કેવી લાક્ષણિકતા અથવા તો પરમાણુ કેટલામાં ક્રમે આવશે એની માહિતી મેળવતા હતા પરમાણ્વીય ક્રમાંક વિશે. હવે આપણે આજે જોવાનું છે પરમાણ્વીય દળાંક વિશે. ખરેખર પરમાણ્વીય દળાંક એટલે શું? સીધી સાદી ભાષામાં વાત કરીએ તો પરમાણ્વીય દળાંકનો મતલબ થાય પરમાણુનું દળ. પરમાણ્વીય દળાંકનો મતલબ થાય પરમાણુનું દળ. હવે જો અમુક પ્રયોગો દ્વારા એવું પણ સાબિત થયું કે પરમાણુનું દળ ખરેખર છે શું? તો પહેલા એવું માનવામાં આવતું હતું કે માત્ર પ્રોટોનનું દળ, પણ પછી પ્રાયોગિક રીતે સાબિત થયું. શું સાબિત થયું? તો કે એવું સાબિત થયું કે પરમાણુમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને પરમાણુના કેન્દ્રમાં રહે છે, અને કેન્દ્રમાં આ બંને કણો જેવા છે કે જે કંઈક દળ ધરાવે છે, અને આ બંનેના દળને લીધે જે પરમાણુ કંઈક દળ ધરાવે, ઇલેક્ટ્રોન છે એનું દળ નહીવત કહી શકાય, અથવા તો એવું પણ કહી શકાય કે લગભગ ન બરાબર છે. કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. એટલે ખરેખર પરમાણુનું દળ એટલે શું? તો કે કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, અથવા તો પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ બે એક જ થાય. કારણ કે આપણે દળ કેટલું લેતા હતા? તો કે 1 એકમ જેટલું દળ લેતા હતા. એટલે 1 એકમ જેટલું દળ કયો કે 1 પ્રોટોન જેટલી કે 1 ન્યુટ્રોન જેટલી સંખ્યા કયો, બે એકનું એક જ થાય. અને બંનેનું દળ લગભગ એક સમાન હતું. એટલે એવું પુરવાર થયું કે કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જ પરમાણુ કંઈક દળ ધરાવે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાયોગિક રીતે પુરવાર થયું કે પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા કોણ તો કે પ્રોટોન અને ન્યુટ્રોન જેવા, પ્રોટોન આને આપણે દર્શાવતા હતા P+ થી, અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણો, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને લીધે કોણ દળ ધરાવે? તો કે પરમાણુ દળ ધરાવે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને લીધે પરમાણુ દળ ધરાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને લીધે પરમાણુ દળ ધરાવે છે. આવું પ્રાયોગિક રીતે પુરવાર થયું. એટલા માટે પ્રોટોન અને ન્યુટ્રોનને એક નવું નામ આપવામાં આવ્યું. નામ કંઈક આવું હતું. આથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સના નામથી ઓળખાય, અથવા તો ન્યુક્લિયોન્સ પણ કહેવાય. ન્યુક્લિયોન્સ કહે છે. ન્યુક્લિયોન્સ એટલે શું? તો કે એવું અપરમાણ્વીય કણ કે જે પરમાણુના ન્યુક્લિયસની અંદર હાજર હોય. એવું પરમાણ્વીય કણ કે જે પરમાણુના ન્યુક્લિયસની અંદર હાજર હોય. ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર. એટલા માટે આ ન્યુક્લિયસની અંદર હાજર રહેલા કણને કહેવામાં આવે ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયસની અંદર હાજર રહેલા કણને કયા નામથી ઓળખાય? ન્યુક્લિયોન્સના નામથી ઓળખાય. હવે વાત આપણે કરવાની હતી દળાંકની, કે દળાંક એટલે શું અને એને દર્શાવાય કઈ રીતે. તો દળાંકની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય: પરમાણુમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળાંક કહેવાય. દળાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં હાજર, દળાંકનો અર્થ કંઈક આવો થાય. દળાંક એટલે પરમાણુના
કેન્દ્રમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના કુલ સરવાળાને પરમાણ્વીય દળાંક કહે છે. તમને મેં થોડી વાર પહેલા જ કીધું પરમાણ્વીય દળાંક એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો કુલ સરવાળો જેને કહેવામાં આવે પરમાણ્વીય દળાંક. ટૂંકમાં કેન્દ્રમાં હાજર કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરી નાખો તો તમને શું મળી જાય? પરમાણુનું દળ મળી જાય. ઓકે. તો પરમાણ્વીય દળાંકને દર્શાવવા માટેની એક સંજ્ઞા છે. પરમાણ્વીય દળાંકને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા. પરમાણ્વીય દળાંકને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા કેપિટલ A. દળાંકને દર્શાવવા માટે વપરાય કેપિટલ A. હવે પરમાણ્વીય દળાંક એટલે ખરેખર છે કઈ માથાકૂટ? તો માથાકૂટ એ છે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા પ્લસ કોની સંખ્યા? ન્યુટ્રોનની સંખ્યા. તેથી દળાંકને આપણે દર્શાવતા હતા કેપિટલ A દ્વારા. પ્રોટોનની સંખ્યા એટલે P પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે N0. બરાબર. આના ઉપરથી આપણે એવું કહી શકીએ A is equal to total P plus N. બરાબર. પ્રોટોનની સંખ્યા એટલે થાતું હતું પરમાણ્વીય ક્રમાંક જેને દર્શાવવા માટે આપણે સંજ્ઞા વાપરતા હતા Z. તો આ પરમાણ્વીય દળાંક શોધવા માટેનું સૂત્ર થયું. આના ઉપરથી માની લો કે મારે ન્યુટ્રોનની સંખ્યા જોઈએ. આના ઉપરથી મારે કોની સંખ્યા જોઈએ છે? ન્યુટ્રોનની સંખ્યા જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો હું n ને સૂત્રનો કરતા કરું તો n બરાબર શું લખાય? તો n બરાબર લખાશે a માઈનસ z. તો આ મને કોની સંખ્યા મળે? ન્યુટ્રોનની સંખ્યા. અહીંયા z હું કામ લખ્યું તો કે p લખો કે z લખો, બે એકનું એક જ થશે. p લખો કે z લખો, બે કેવું થશે? એકનું એક. તો આ શું હતું? પરમાણ્વીય દળાંક. બહુ ઈઝી છે યાદ રાખવું. શું દળાંક એટલે? તો કે પરમાણુમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એને કહેવામાં આવે પરમાણ્વીય દળાંક. હવે માનો કે તમારે કોઈ પણ તત્વની સંજ્ઞા લખવી છે. કોઈ તત્વને તમારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું. તો અત્યાર સુધી આપણે એ તો જોઈ જ ગયા કે ભાઈ હાઇડ્રોજન હોય તો H, હિલિયમ હોય તો He, લિથિયમ હોય તો Li, બેરિલિયમ હોય તો Be, બોરોન હોય તો B, ક્લોરીન હોય તો Cl, એલ્યુમિનિયમ હોય તો Al, પોટેશિયમ હોય તો K. તો આ બધા તત્વો હતા. સોડિયમ હોય તો એને એ સંજ્ઞા હતી. તો ખરેખર માનો કે તમને એવું કહે કે ભાઈ પરમાણ્વીય દળાંક, પરમાણ્વીય ક્રમાંક અને તત્વની સંજ્ઞા આવી જાય એને ટૂંકમાં લખો તો તમે શું કરશો? ટૂંકમાં એવું જ કે સંજ્ઞાની સાથે દળાંક અને ક્રમાંક બે આવી જવું જોઈએ. તો આપણે શું કરવાનું? એના માટેની એક ચોક્કસ પદ્ધતિ છે. પદ્ધતિ કંઈક એવી છે કે પહેલા લખવાની સંજ્ઞા. તો કે હાલો લખીએ. આ શું થશે? તત્વની સંજ્ઞા. પહેલા શું લખાય? તત્વની સંજ્ઞા. જો બરાબર સમજો. એટલે આ લખી તત્વની સંજ્ઞા. તત્વની સંજ્ઞા લખી અને સંજ્ઞાના પગમાં પડી જવાનું. ક્યાં પડી જવાનું? સંજ્ઞાના પગમાં પડી. હાલો પડ્યા. એટલે આ સંજ્ઞાના પગમાં પડ્યા. તો સંજ્ઞાના પગમાં પડીને શું કરવાનું? તો કે સંજ્ઞાના પગમાં પડી અને આશીર્વાદ લેવાના. કઈ રીતે? એ આ આપણે જો પડ્યા પરમાણ્વીય ક્રમાંક. સંજ્ઞા અહીંથી આશીર્વાદ આપશે. વાહ ભાઈ વાહ. તો અહીંયા લખવાનું પરમાણ્વીય ક્રમાંક અને ઉપર લખવાનું, પછી સંજ્ઞાનો કાટલો પકડવાનો કે સરસ, બહુ ખરાબ આશીર્વાદ દીધા. તો આ સંજ્ઞાની ઉપરનો ભાગ. અહીંયા લખવાનું થાય પરમાણ્વીય દળ. અહીંયા શું લખાય? પરમાણ્વીય દળ. તો આવી રીતે સંજ્ઞા દર્શાવવામાં આવે કે જેની અંદર પરમાણ્વીય ક્રમાંકનો પણ સમાવેશ થઈ જાય, પરમાણ્વીય દળનો પણ સમાવેશ થઈ જાય. નીચેની બાજુએ લખાય પરમાણ્વીય ક્રમાંક, ઉપરની બાજુએ લખાય પરમાણ્વીય દળ. ઉદાહરણ તરીકે ઉદુ તમને કહું.
માની લો કે સોડિયમ વિશે આપણે ટૂંક નોંધ લખવી, મતલબ કે સોડિયમની સંજ્ઞા દર્શાવી, તો નીચે તરફ શું લખાય? પરમાણ્વીય ક્રમાંક. ઉપર તરફ શું લખાય? પરમાણ્વીય દળ. કેટલા નંબર ઉપર આવે ભાઈ? તો કે 11 નંબર ઉપર. પરમાણ્વીય ક્રમાંક ભાઈ તો પરમાણ્વીય દળ કેટલું? તો કે 23. વંચાય શું? 11 સોડિયમ 23. 11 સોડિયમ 23. આ તમે બોલો એટલે મતલબ શું થયું? પહેલા પરમાણ્વીય ક્રમાંક બોલ્યા, પછી તો તમે તત્વનું નામ જ બોલ્યા, અને ઉપર બોલ્યા છો એ છે પરમાણ્વીય દળ. હજી થોડાક વધુ તમને ઉદુ આપું તો આ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન. નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન દર્શાવવા માટે શું કરશું? તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, પરમાણુ દળ 14, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, પરમાણુ દળ 16, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, પરમાણુ દળ 12. 7 નાઇટ્રોજન 14, 8 ઓક્સિજન 16, 6 કાર્બન 12, C6 12, O8 16, N7 40. આ બધા જ પરમાણુની સંજ્ઞાઓ સાથે સાથે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક બંનેનો સમાવેશ થાય. તો આવી રીતે તત્વ અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે. આવી રીતે તત્વને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે? સંજ્ઞા સ્વરૂપે. તો સંજ્ઞા સ્વરૂપે તત્વને દર્શાવવું હોય તો એમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય. એક તો પરમાણ્વીય દળનો સમાવેશ થાય, પરમાણ્વીય ક્રમાંકનો, અને બીજો કોનો સમાવેશ થાય? સંજ્ઞાનો સમાવેશ થાય. હવે પછીનો આપણો ટોપિક છે જેનું નામ છે, એ ખૂબ જ સરસ મજાનો ટોપિક, અને ટોપિકનું નામ છે સમસ્થાનિકો. ટોપિકનું નામ કેવું? સમસ્થાનિકો. ખરેખર સમસ્થાનિકો એટલે શું? આ ટોપિકની અંદર આપણે જે અભ્યાસ કરશું એ અભ્યાસ કંઈ કેવો છે કે એક જ તત્વ હશે અને એના નોખા નોખા સ્વરૂપો જોવા મળશે. એક જ તત્વ અને એના નોખા નોખા સ્વરૂપો. એક જ તત્વના જો નોખા નોખા સ્વરૂપો જોવા મળે તો એને કહેવામાં આવે સમસ્થાનિકો. કહેવાનો મતલબ એવો છે કે એક ધોરું ને એક કાળું કુબડું એવું હોતું નથી, પણ સમસ્થાનિકોનો મતલબ કંઈક એવો થાય, એવા તત્વો કે જેનું પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, એવા તત્વો કે જેનો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય દળ જુદું હોય. પણ પરમાણ્વીય દળ કેવો હશે? જુદું જુદું. જો આવા તત્વો જોવા મળે તો એને કહેવામાં આવે સમસ્થાનિકો. જેમના પરમાણ્વીય દળ જુદા પણ પરમાણ્વીય ક્રમાંક સમાન હોય એને કયા નામથી ઓળખાય? સમસ્થાનિકોના નામથી ઓળખાય. એટલે આપણે પહેલા વ્યાખ્યાથી શરૂઆત કરશું. એવા તત્વો કે જેના પરમાણ્વીય ક્રમાંક, એવા તત્વો કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ તેમના પરમાણ્વીય દળ જુદા જુદા હોય, તેને સમસ્થાનિકો કહે છે. તેને સમસ્થાનિકો કહે. અથવા તો તમે એવું કહી શકો એવા તત્વો નહીં પણ એક જ તત્વના એવા પરમાણુઓ. અહીંયા એવું કહી શકાય કે એક જ તત્વના એવા પરમાણુ, એક જ તત્વના એવા પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો એને કહેવામાં આવે સમસ્થાનિકો. કુદરતના એવા ઘણા બધા તત્વો છે કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળ સમાન નથી. એટલે કુદરતમાં એવા ઘણા તત્વો છે. કુદરતમાં એવા ઘણા તત્વો છે કે જેના પરમાણ્વીય ક્રમાંક કેવા? તો કે પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ પરમાણ્વીય દળ કેવા? તો કે જુદા જુદા. લે કરી લેવા. પરમાણ્વીય દળ જુદા જુદા હોય,
પરમાણ્વીય ક્રમાંક સમાન પણ પરમાણ્વીય દળ જુદા જુદા. આવા પણ તત્વો કુદરતની અંદર જોવા મળે જેને આપણે કયા નામથી ઓળખીએ? સમસ્થાનિકોના નામથી ઓળખીએ, કે જેના પરમાણ્વીય દળ જુદા જુદા છે પણ પરમાણ્વીય ક્રમાંક એક સરખા છે. ઉદાહરણ તરીકે આપણો પહેલા નંબરનો પરમાણુ જેને આપણે કહેતા હતા હાઇડ્રોજન. આ હાઇડ્રોજન કુલ 3 સમસ્થાનિકો ધરાવે. હાઇડ્રોજન કુલ કેટલા સમસ્થાનિકો ધરાવે? 3. હવે તમે વિચાર કરો, 1 ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ 3 સમસ્થાનિક ધરાવે. મતલબ કે આ હાઇડ્રોજનના 3 સ્વરૂપ છે જુદા જુદા, અને એમાંય 3 ના પરમાણુ ક્રમાંક તો સમાન. મતલબ પહેલા નંબર ઉપર જ આવતો હાઇડ્રોજન કુલ 3 પ્રકારના સ્વરૂપ દેખાડે. મતલબ કે હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના પણ જુદા. એ આ હાઇડ્રોજનનું કામ છે. જો કેવા સમસ્થાનિકો હોય હાઇડ્રોજનના? કુલ 3 પ્રકારના સમસ્થાનિકો. એમાં પહેલો જેને કહેવામાં આવે પ્રોટિયમ. પહેલો સમસ્થાનિક જેનું નામ છે પ્રોટિયમ. બીજો સમસ્થાનિક જેનું નામ છે ડ્યુટેરિયમ, અને ત્રીજો સમસ્થાનિક જેનું નામ છે ટ્રિટિયમ. ટીટો. હાઇડ્રોજનના કુલ કેટલા સમસ્થાનિક? 3 સમસ્થાનિક. એક પ્રોટિયમ, બીજો ડ્યુટેરિયમ અને ત્રીજો છે એને કહેવામાં આવે ટ્રિટિયમ. હવે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં ફેર હોય. 3માં ફેર હોય તો આપણે જોઈએ કે ફેરફાર કેવો જોવા મળે. પ્રોટિયમ લખીએ ત્યારે હાઇડ્રોજનને આવી રીતે લખાય H11, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક 1. ડ્યુટેરિયમ લખીએ ત્યારે હાઇડ્રોજનને આમ લખાય H12, પરમાણુ ક્રમાંક 1 અને પરમાણુ દળાંક 2. એવો હાઇડ્રોજન કે જેનો પરમાણુ ક્રમાંક 1 છે પણ પરમાણુ દળાંક કેટલો છે? 2. तीसरा नंबर पर आता है ट्रिटियम. तो આ ટ્રિટિયમ ને લખાય H13, પરમાણ્વીય ક્રમાંક 1, પરમાણ્વીય દળાંક 3. હવે જો તમને પાછું ઈ થાતું હોય કે સાહેબ આમ મુક આ બધાય ખેલ છે ને ન્યુટ્રોન ના હોય. બધાય ખેલ કોના હોય? ન્યુટ્રોન ના. H1 આનો મતલબ એવો થાય આની પાસે પ્રોટોન કેટલા છે? એક જ. H1 मतलब કે એક જ પ્રોટોન. H1 मतलब કે એક જ પ્રોટોન. જો એક પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન કેટલા હશે? એક જ. मतलब કે બધા હાઇડ્રોજન પરમાણુ એવા છે કે જેની પાસે એક જ પ્રોટોન ને એક જ ઇલેક્ટ્રોન છે. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર નથી. પહેલો હાઇડ્રોજન કે જેને આપણે પ્રોટિયમના નામથી ઓળખીએ, આની પાસે ન્યુટ્રોનની સંખ્યા 0. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 0. બીજો હાઇડ્રોજન કે જેને આપણે ડ્યુટેરિયમ કહીએ, આની પાસે ન્યુટ્રોનની સંખ્યા 1. એટલા માટે જ આનું પરમાણુ દળ કેટલું થશે? 2. અને નંબર 3 કે જેને આપણે ટ્રિટિયમ કહીએ, આની પાસે ન્યુટ્રોનની સંખ્યા હશે 2. એટલા માટે એનું પરમાણુ દળ કેટલું થાય? 3. કારણ કે એક પ્રોટોન ને 2 ન્યુટ્રોન. એટલે પરમાણુ દળનો સરવાળો પરમાણુ દળ માટે અપરમાણુ કણનો સરવાળો કરશો તો કેટલો થાય? 3. એટલે આ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એના સિવાયના પણ ઘણા બધા સમસ્થાનિકો છે. ઉદાહરણ તરીકે આપણો કાર્બન. કાર્બનને આપણે દર્શાવીએ કોને? 6C12. આ કાર્બનનું મૂળ સ્વરૂપ. આ સિવાય હજી પણ કાર્બનનો એક સમસ્થાનિક છે, અને આ કાર્બનનો સમસ્થાનિક જેને દર્શાવવામાં આવે C614. એવો કાર્બન પણ છે કે જેનું પરમાણુય દળ 14 છે પણ પરમાણુય ક્રમાંક તો 6 નો 6 જ રહે. આ સિવાયનો બીજો છે ક્લોરીન. તો ક્લોરીનનું પરમાણુય દળ આપણે બધાને ખબર જ છે 35. ક્લોરીનને આવી રીતે દળ C1735. અને ક્લોરીનનો સમસ્થાનિક છે Cl1737. ક્લોરીનનો બીજો સમસ્થાનિક છે જેને કહેવામાં આવે Cl1737. હવે પ્રશ્ન એ છે કે સમસ્થાનિકનું દળ દર્શાવવું હોય અથવા તો સમસ્થાનિકનું દળ શોધવું હોય તો કઈ રીતે શોધવું? અહીંયા તો જો ક્લોરીન લીધો તો ક્લોરીનના તો તમને બે દળ મળ્યા, એક 35 મળે અને બીજું 37 મળે. એક આપણે જે ક્લોરીનનું દળ લઈએ એ કેટલું લઈએ છીએ? 35.5 U જેટલું. તો આ ક્યાંથી મળ્યું? એ પાછી ખબર હોવી જોઈએ. ક્લોરીનનું આપણે જે દળ લઈએ છીએ 35.5 જેટલું, એ ક્યાંથી મળ્યું એ આપણને પાછી ખબર હોવી જોઈએ. માનો કે કોઈ પરમાણુ પાસે સમસ્થાનિક નથી,
તો સમસ્થાનિક ન હોય એવા પરમાણુનું તો આપણે સીધું દળ જ દર્શાવીએ કે ભાઈ આનું દળ 14 કે 15 કે 16 કે 17 કે 18 કે 20 કે જે કાંઈ હોય ઈ. આવા જે ડબલિયાઓ છે કે જેને એક કરતા વધારે સ્વરૂપ છે એનું દળ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું, એનું દળ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું. એટલે આ દળ શોધવા માટેની એક ચોક્કસ પદ્ધતિ છે અને આ પદ્ધતિ કંઈક એવી છે. માની લો કે કોઈ એક પરમાણુને બે સમસ્થાનિકો છે, માનો કે કોઈ એક પરમાણુને બે સમસ્થાનિકો છે, તો સમસ્થાનિકનું દળ શોધવા માટે આપણે જે પદ્ધતિ વાપરીએ એ કંઈક આવી છે. એક તો એનું ટકાવાર પ્રમાણ લેવામાં આવે અને બીજું લેવામાં આવે પરમાણુય દળ. માની લ્યો કે આ પરમાણુનું ટકાવાર પ્રમાણ m જેમ n જેટલું છે. પરમાણુની અંદર ટકાવાર પ્રમાણ કેટલું છે? m જેમ n જેટલું. કોનું ટકાવાર પ્રમાણ થયું? સમસ્થાનિકનું. કોનું ટકાવાર પ્રમાણ? સમસ્થાનિકનું. અને બીજું છે પરમાણુય દળ. બંને પરમાણુય દળ a જેમ b છે. પરમાણુય દળ કેટલું છે? a જેમ b. હવે આના ઉપરથી પરમાણુનું સરેરાશ દળ શોધવા માટેનું સૂત્ર, સરેરાશ દળ શોધવા માટેનું સૂત્ર, એટલે આને હું કહીશ સરેરાશ પરમાણુય દળ. પરમાણુનું સરેરાશ પરમાણુય દળ. સરેરાશ પરમાણુય દળ શોધવા માટેનું સૂત્ર આવું કંઈક બનશે: a ગુણ્યા m પ્લસ b ગુણ્યા n છેદમાં m પ્લસ n. આ પરમાણુય દળ શોધવા માટેનું સૂત્ર a ગુણ્યા m પ્લસ b ગુણ્યા n છેદમાં m પ્લસ n. હવે માની લો કે આપણે ક્લોરીનનું દળ જોઈએ તો ક્લોરીન એક હતો 1735 અને બીજો ક્લોરીન હતો 1737. અહીંયા હું આને a કહું ને આને b કહું, આને a કહું ને આને b કહું. આપણી શરત પ્રમાણે ટકાવાર પ્રમાણ m જેમ m અને પરમાણુય દળ કેટલું આપ્યું છે? a જેમ b. a જેમ b. આને આપણે a કીધું તો a નું પરમાણુય દળ છે 35, b નું પરમાણુય દળ છે 37. હવે ટકાવાર પ્રમાણ કેટલું લેવું એ આપણે નક્કી કરશું. ટકાવાર પ્રમાણ કેટલું લેવું એ આપણે નક્કી કરશું. ઉદાહરણ તરીકે જેનું પરમાણુય દળ 35 છે આનું ટકાવાર પ્રમાણ આપણે 75% લઈએ અને જેનું પરમાણુય દળ 37 છે આનું ટકાવાર પ્રમાણ આપણે 25% લઈએ. હવે સૂત્ર પ્રમાણે ગોઠવો તો a એટલે શું? તો કે 35, આનું ટકાવાર પ્રમાણ છે 75 પ્લસ b એટલે શું? તો કે 37, આનું ટકાવાર પ્રમાણ છે 25 છેદમાં શું લખતા હતા? તો કે 75 પ્લસ 25. છેદમાં લખતા હતા 75 પ્લસ 25. હવે 75 ને 25 થાય હો 35 ગુણ્યા 75 કરીએ તો આ 0 7 5 35 નો 5 7 3 21 ને 3 24. આ 5 અહીંયા 2 5 3 15 ને 2 17 એટલે આ મળે 5 7 5 12 ને અહીંયા 1 6 અને 2 આ મળે 2625 પ્લસ 37 ગુણ્યા 25 કરવા અને આ જો તો કેવું મારે તમને શીખવાડવું પડે. તો આ 37 ગુણ્યા 25 કરો. આ પહેલા તો 0 7 2 7 14 1 3 2 6 ને 1 7 7 5 35 અહીંયા 3 3 5 15 ને 3 18 એટલે આ 5 4 ને 8 12 અહીંયા 1 7 ને 2 9 એટલે આ મળશે 925 છેદમાં 100. સરવાળો કરીને ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 35.5. આ કોનું સરેરાશ દળ મળશે? ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ મળશે. એટલે આ પરમાણુય દળ શોધવા માટેની ટેકનિક હતી કે કોઈ પણ બે સમસ્થાનિક પસંદ કરો. ઉદાહરણ તરીકે ક્લોરીન પસંદ કર્યો, આમાંથી કોઈ એકને a કયો, કોઈ એકને b કયો. આનું ટકાવાર પ્રમાણ પસંદ કરો. માનો કે આપણે 75% લીધું તો આનું ટકાવાર પ્રમાણ હવે કેટલું વધે? તો કે 25%. બરાબર છે. ટકાવાર પ્રમાણનો ગુણાકાર સીધો કોની સાથે? તો કે એના પરમાણુય દળ સાથે. અને છેદમાં શું? તો કે ટકાવાર પ્રમાણ જે લીધું હોય એનો સરવાળો 100 આવવો જોઈએ, 100 થી વધવો જોઈએ નહીં, કારણ કે ટકા આપણે ક્યાં
ટકા આપણે કોનાથી કાઢીએ 100 થી કાઢીએ એટલે 100 હોવો જોઈએ તો આ પરમાણુય દળ શોધવા માટેની એક ટેકનિક હતી હવે આપણે જોવાનું છે સમસ્થાનિકના ઉપયોગો કોના ઉપયોગો બાળકો સમસ્થાનિકના ઉપયોગો કે ક્યાં ક્યાં સમસ્થાનિકોના ઉપયોગો થાય અથવા તો સમસ્થાનિકોના ઉપયોગો કઈ રીતે થાય સૌથી પહેલા તો સમસ્થાનિકનો ઉપયોગ થાય કઈ રીતે તો સમસ્થાનિકનો ઉપયોગ એમાં પહેલો છે પરમાણુય ભઠ્ઠીનો સમસ્થાનિકના ઉપયોગો સમસ્થાનિકના ઉપયોગ એક ઉપયોગ થાય પરમાણુય ભઠ્ઠીની અંદર શા માટે પરમાણુય ભઠ્ઠીની અંદર તો કે પરમાણુય ભઠ્ઠીની અંદર ઉપયોગ થાય આ જે સમસ્થાનિક વપરાય એનું નામ છે યુરેનિયમ એટલે સમસ્થાનિકનો એક ઉપયોગ થાય પરમાણુય ભઠ્ઠીમાં અને અહીંયા ક્યાં સમસ્થાનિકનો ઉપયોગ થાય તો કે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય કોના સમસ્થાનિકનો ઉપયોગ થાય યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ તમને ખબર હોય તો આપણે જેને રેડિયો એક્ટિવ પદાર્થ કહીએ આ રેડિયો એક્ટિવ પદાર્થ એટલે કોણ તો કે યુરેનિયમ અને યુરેનિયમ દ્વારા અઢળક વિદ્યુત ઉર્જા મેળવવા માટે આ પરમાણુય ભઠ્ઠીની અંદર સમસ્થાનિકનો ઉપયોગ થાય કોના સમસ્થાનિકનો યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે અને એની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે બીજો સમસ્થાનિક છે કોબાલ્ટ કોબાલ્ટનો એક કોઈ ચોક્કસ સમસ્થાનિક છે બહુ આઈડિયા નહીં કયો છે પણ કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય શેમાં થાય કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય કોબાલ્ટની સંજ્ઞા છે CO કોબાલ્ટની સંજ્ઞા છે CO તો બીજો એક સમસ્થાનિક છે જેનું નામ છે કોબાલ્ટ આ સમસ્થાનિકનો ઉપયોગ થાય કેન્સરની સારવારમાં અને ત્રીજો છે ગોઈટર આ ગોઈટરની અંદર વપરાય આયોડિન ગોઈટરની અંદર કોણ વપરાય તો આયોડિન અથવા તો આયોડિનની ઉણપના લીધે ગોઈટર નામનો રોગ થાય એટલે ગોઈટરનો જ એક સમસ્થાનિક ગોઈટરના રોગમાં આયોડિનનો સમસ્થાનિક સારવાર માટે વપરાય ટૂંકમાં ગોઈટર નામનો રોગ થાય તો એની અંદર વાપરવામાં આવે આયોડિન નો એક સમસ્થાનિક ગોઈટર એટલે ગલગંઠો ગળાની અંદર મોટી ગાંઠ થઈ જાય બરાબર છે એને ગોઈટર નામના રોગથી ઓળખાય અને આ સારવાર માટે વાપરવામાં આવે આયોડિનનો સમસ્થાનિક અને એના પછી છે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જેને કહેવામાં આવે સમદળીય ચેપ્ટરનો છેલ્લો ટોપિક કહેવાય કયા નામથી સમદળીય આવો એક ટોપિક છે આપણો ઉપરનો ટોપિક હતો એના જેવો જ છે ઉપરનો ટોપિક જે હતો એ હતો સમસ્થાનિકો હવે આપણે જોવાનું છે સમદળીય વિશે સમદળીય એટલે શું તો કે એવા પરમાણુ કે જેના દળ સમાન હોય પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય એને કયા નામથી ઓળખાય સમદળીયના નામથી સમદળીયની વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય સમદળીયની વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય જુદા જુદા તત્વના પરમાણુ કે જેમના પરમાણુય દળ સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય તેને સમદળીય તત્વો કહે છે જો શરૂઆતમાં જ આપણે ચોખવટ કરી દીધી છે કે જુદા જુદા તત્વના પરમાણુ મતલબ કે તત્વ એ જુદું હોય છે જેના પરમાણુય દળ સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય તો આવા તત્વોને કયા નામથી ઓળખાય સમદળીયના નામથી
ઉદાહરણ તરીકે કેલ્શિયમ અને આર્ગોન. કેલ્શિયમ અને આર્ગોન તમને બધાને ખબર છે આર્ગોન કેટલા નંબર ઉપર આવે તો કે 18મા નંબર ઉપર. એનું પરમાણ્વીય દળ કેટલું? તો આપણે વાત કરતા હતા સમદળીયની. ઉદાહરણ તરીકે બે આપણી પાસે સમદળીય તત્વો છે, એમાંનું એક છે આર્ગોન અને બીજું છે કેલ્શિયમ. આર્ગોનની સંજ્ઞા થાય Ar, કેલ્શિયમની સંજ્ઞા થાય Ca. આર્ગોન કેટલા નંબર ઉપર આવે તો 18મા નંબર ઉપર અને કેલ્શિયમ કેટલા નંબર ઉપર આવે તો 20મા નંબર ઉપર. હવે આર્ગોન અને કેલ્શિયમ એકબીજાના સમદળીય છે, એની પાછળનું કારણ શું? તો કે આર્ગોનના અને કેલ્શિયમના પરમાણ્વીય દળ, બંનેના પરમાણ્વીય દળ થાય 40. કારણ કે આર્ગોન પાસે પ્રોટોનની સંખ્યા હોય 18 જ્યારે ન્યુટ્રોનની સંખ્યા હોય 22 અને કેલ્શિયમ પાસે પ્રોટોનની સંખ્યા 20 પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી 20. બેયનો સરવાળો કરો 40, આ બેયનો સરવાળો કરો તો પણ 40. એટલા માટે આ બે તત્વોને એકબીજાના સમદળીય કહેવામાં આવે. તો આ સાથે અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરશું. કયું ચેપ્ટર શરૂ કરશું એ તમારા માટે સરપ્રાઈઝ છે, પણ મજાનું ચેપ્ટર હશે, એ ફાઇનલ છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય. હવે આ ચેપ્ટરના લેસન બાકી હોય તો એ કરી નાખો, રિવિઝન બાકી હોય તો એ કરી નાખો, અથવા તો જે કાંઈ બાકી હોય કરી નાખો. સાથે સાથે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી નાખો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.